માહીને શું ગમે છે? ડાન્સ. માહીનો ફર્સ્ટ વિડીયો સો બ્યુટીફુલ વાળો ફેમસ થયો હતો, વાયરલ થયો હતો. એના પછી ધારવાળી વાગ્યો એ વાયરલ થયો ને ગુજરાતની પબ્લિકનો બહુ જ સપોર્ટ છે માહીને. તો હું પબ્લિકને કહેવા માંગુ છું થેન્ક યુ અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. ખબર પડી કે માહી વાયરલ થઈ રહી છે ને એક બાપને તો બહુ જ સારું લાગે કે એની છોકરી આટલી પ્રગતિ કરે. એના નામથી હું ઓળખાવું છું અત્યારે, સમજી લે. એટલે બહુ મોટી ગર્વની વાત કહેવાય. ગર્વની વાત છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે? બધા મજામાં જ હશો. તો હું આજનો જે વિડીયો તમારી સાથે શેર કરી રહી છું એ છોકરી છે મસ્ત માહી, એટલે કે ક્યુટડી છે. એક વિડીયોથી ગુજરાતમાં ફેમસ થઈ ગઈ છે. 7 લાખ એના સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તમે વિચાર કરો કે આટલા બધા લોકો એને ફોલો કરી રહ્યા છે, એટલે કે ખૂબ જ સરસ વાત છે એમ. તો એમના પેરેન્ટ્સ પણ આપણી સાથે છે અને મસ્ત માહીની સાથે મસ્ત વાતો કરવી છે, હે ને માહી? કરીશું ને આપણે મસ્ત વાતો કરીશું. તો મસ્ત માહીને પહેલે હું પૂછવા માટે માંગુ છું કે મસ્ત માહીને શું ગમે છે? ડાન્સ. ડાન્સ ગમે છે, ગરબા. ગરબા ગમે છે. અને મસ્ત માહીની રીલ્સ તો બધા જ લોકો જોવે છે. તો કેવું ગમે છે મસ્ત માહીને? થેન્ક યુ. થેન્ક યુ. બીજું કંઈ? વેલકમ. એવું બધું. તો મસ્ત માહીને ક્યુટડી અવાજ છે અને એનો એક વિડીયો જે ધારવાળો જે ફેમસ થઈ ગયો હતો ને એનાથી ખૂબ જ દર્શક મિત્રોને એટલી ગમી ગઈ છે ને. સખત મસ્ત માહી તું ગમી ગઈ છે. બોલ, તું હવે શું કરીશ? તું બીજી વખતે રીલ્સ બનાવે છે તો બીજું તારે શું કરવું છે આગળ? ગરબા. ગરબા કરવા છે. અને શું બનવું છે તારે? ડૉક્ટર. ડૉક્ટર બનવું છે. પછી તું ઇન્જેક્શન મારીશ કોઈને? હા. કોને? પહેલું ઇન્જેક્શન કોને મારીશ? પહેલો મમ્મા. મમ્માને ઇન્જેક્શન મારીશ. કેમ મારીશ? કારણ કે મમ્મા બહુ હેરાન કરે. એવું છે? ઓ, અને પપ્પા નથી કરતા? ના. તો પપ્પા ખૂબ જ ગમે છે. હા. અચ્છા, ચોકલેટ એવું આપતા હશે ને? આપતા હશે. હા, એટલા માટે. તો મસ્ત માહીની જોડે વાત કરી રહ્યા છે. મસ્ત માહીના પેરેન્ટ્સ આપણી સાથે છે. મારી ચેનલમાં આપનું ખૂબ સ્વાગત છે. તો પહેલાં તો અત્યારે વાત કરીએ કે તમે સ્ટાર્ટિંગ કેવી રીતે કરી મસ્ત માહીનો વિડીયો, તમે કેવી રીતે ફેમસ થયો અને પછી તમને કેવું મતલબ આમ અત્યારે હાલ લાગી રહ્યું છે? માહીનો ફર્સ્ટ વિડીયો સો બ્યુટીફુલ વાળો ફેમસ થયો હતો, વાયરલ થયો હતો. એના પછી ધારવાળી વાગ્યો એ વાયરલ થયો અને પછી ગરબાનો વિડીયો વાયરલ થયો. પણ અમને ગુજરાતની પબ્લિકનો બહુ જ સપોર્ટ છે માહીને. તો હું પબ્લિકને કહેવા માંગુ છું થેન્ક યુ અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. મસ્ત માહીના ફાધરને આપણે પૂછીશું કે એમને કેવો અનુભવ અત્યારે થઈ રહ્યો છે. તમારી છોકરી આટલી આગળ વધી ગઈ છે, ગુજરાતમાં ફેમસ થઈ ગઈ છે. અમે જનરલી નોર્મલી હું એના વોટ્સઅપમાં કે ઇન્સ્ટામાં એના વિડીયો પોસ્ટ કરતો હતો. તો એક દિવસ અમે મેરેજમાં જતા હતા તો એ મસ્ત તૈયાર થઈ. કોઈ બી છોકરી તૈયાર થાય એટલે બાપને બહુ જ વાલી લાગે. બહુ જ વાલી લાગે. એમને મેં એનો વિડીયો પોસ્ટ કર્યો સો બ્યુટીફુલ વાળો. તો એમાં મિલિયન્સમાં વાયરલ થઈ ગયેલો. મેં કીધું કંઈ નહીં, ચલો નોર્મલ છે. પછી મેં એમને મજાકમાં અમે બે ઝઘડતા હતા કે મને ધાર વાગી. એટલે મેં કીધું તું બહુ ચાંપલા પટ્ટી કરે એટલે વાગે. એટલે કે દાદાને હું કમ્પ્લેન કરીશ. એટલે એ કન્ટેન્ટ લોકોને બહુ જ ગમ્યું. પછી ખબર પડી કે માહી વાયરલ થઈ રહી છે ને એક બાપને તો બહુ જ સારું લાગે કે એની છોકરી આટલી પ્રગતિ કરે. એના નામથી હું ઓળખાવું છું અત્યારે, સમજી લે. એટલે બહુ મોટી ગર્વની વાત કહેવાય. ગર્વની વાત છે. તમને પૂછવા માંગુ છું કેવી રીતે મેનેજ કરો છો તમે માહીની સ્કૂલ, પછી એના વિડીયોઝ? અત્યારે તો પબ્લિક કહે છે કે માહી ઓર પણ વિડીયો ઉતારે, અમારે માહીને જોવી છે. માહીને સેટરડે સન્ડે રજા હોય છે, બાકી ડેઈલી સ્કૂલનો ટાઈમ હોય. પછી સાંજે એક ડાન્સમાં જાય છે અને અત્યારે નવરાત્રિ નજીક આવી રહી છે તો એ ગરબા ક્લાસમાં બી જાય છે. એટલે સેટરડે સન્ડેનું શૂટિંગ રાખ્યું છે કે અમુક વિડીયોઝ ભેગા કરીને એ દિવસે શૂટ કરીએ છીએ. એવી રીતે કરીએ છીએ. બાકી એને સ્કૂલ ને એ બધું ચાલુ હોય એટલે બીજા દિવસ એ રીતે મેનેજ કરીને એવી રીતે રજા હોય દિવસે વધારે એનું વિડીયો શૂટ કરી લઈએ છીએ. બરાબર છે. અને એ મનથી જ કરે છે. જે બી રીલ્સ બનાવે એના મનથી. અમે કોઈ પ્રેશર ને એવું કહીને બહુ જ ગમે. અંદરથી ટેલેન્ટ છે એનામાં. તમે કેવી રીતે મેનેજ કરો છો? તમારે જોબ હશે અને પછી પ્લસ કે તમારા ઘરે મસ્ત માહીનું કોઈ પણ હોય, વાઈફને એક્સપેક્ટેશન હોય પોતાના હસબન્ડથી. મારા માટે બધું માહી જ છે. બધું બિઝનેસ કામ ધંધા અત્યારે સાઈડમાં. અત્યારે એના પાછળ જ મારો ટાઈમ થાય. કારણ કે બપોરે સ્કૂલેથી આવે, થોડી 2 કલાક સૂઈ જાય, પછી સાંજે ડાન્સમાં. રોજની 5-6 કલાક પ્રેક્ટિસ કરે છે ડેલી પર ડે. અચ્છા. હા. અને એ એના જાતે જ બધું કરે છે. રીલ્સ, જે ડાન્સ, ગરબા એના મનથી, એના અંદર એક્સપ્રેશન જ એવા છે. એના કોઈ ફોર્સ નથી. એને ગમે છે, અમે કરાવીએ. તમે ઓફિસમાં જાઓ તો તમને ઘણા બધા લોકો કહેતા હશે કે તમારી દીકરી આટલી બધી આગળ વધી ગઈ છે. કેવું લાગે છે? બહુ જ ફિલિંગ, બહુ પ્રાઉડ મુમેન્ટ થાય. એને બી હું કહું, અમે બે વાતો કરી કે માહી તારા લીધે તો બધા મને ઓળખે છે હવે.
મારા નામથી તું ઓળખાવી છે પણ આમાં અલગ થઈ ગયું કે તારા નામથી હું ઓળખાવું છું એટલે બહુ ગર્વની વાત છે મારા સરસ. માય સ્કૂલમાં જતી હશે તો તમને પણ ઘણા લોકો કહેતા ઘણા હશે. લોકો રસ્તામાં બી અમને મળે છે, ઓ આ માહી છે, પ્લીઝ અમને એક ફોટો પડાવવા દો ને. ત્યારે અમને બહુ પ્રાઉડ મુમેન્ટ ફિલિંગ થાય છે એમ કે માહી આટલી નાની એજમાં સારું એવું નામ રોશન કર્યું અમારું. હવે આગળ શું પ્લાનિંગ છે કે એ એમ કહે છે ડૉક્ટર બનવું છે અને અત્યારે હાલ તો ગુજરાતમાં ઘણી બધી ફેમસ થઈ ગઈ છે. ગુજરાત મિલિયન પર એના વિડીયો જતા રહ્યા છે એટલે ગુજરાત ના કહેવાય, મોટા ભાગે ભારતમાં બધા જ લોકો એના વિડીયો જોઈ રહ્યા છે. તો હવે આગળ શું પ્લાનિંગ છે? એને જ્યાં સુધી થોડી હજી મેચ્યોર થશે ત્યાં સુધી આ લાઈનમાં આગળ જવા દઈશું. પછી કેરિયર માટે એને કોઈ સારી લાઈન લેવડાવવાનો વિચાર છે. પછી માહી મોટી થાય પછી એના ઉપર ડિપેન્ડ છે કે આગળ એની ઉપર છે એમ. એના માટે જે બેસ્ટ હશે એ કરાવીશું અમે. સરસ. ફેમિલીમાં ઘણા લોકો હશે જે તમને અભિનંદન આપતા હશે અને કહેતા હશે કે મસ્ત માહી મસ્ત થઈ ગઈ છે અત્યારે અને ખૂબ જ મસ્ત ફેમસ થઈ ગઈ છે. હે માહી, શું અમારા કહેશો? સમાજ માટે બહુ પ્રાઉડ મુમેન્ટ છે કે અમારા સમાજમાંથી એક પહેલી એવી દીકરી છે કે આટલું જબરજસ્ત નામ કમાઈ. એટલે અમારા સમાજ માટે બી બહુ પ્રાઉડ મુમેન્ટ છે. લોકો આજ બી અમને ફોન કરે છે કે ના આપણા અમે દેસાઈ સમાજમાં એટલે રબારી સમાજમાંથી આવીએ એટલે બધાને ગર્વ થાય કે આપણી નાની દીકરી 5 વર્ષમાં આટલા ફોલોવર્સ અને બધું 8-9 મંથમાં જ થયું છે બધું. અને પ્લસ મારે અને મારા લવ મેરેજ છે. અચ્છા. હા, એ જૈન છે, હું દેસાઈ છું. અમે બે એક ક્લાસમાં ભણતા હતા. અરે સરસ સરસ. એટલે અમારા સમાજમાંથી બહુ પ્રાઉડ, બધાને બહુ ગમ્યું કે માહી બેન આટલા સરસ અને બહુ સારા જ વિડીયો બનાવે છે ને એટલે બધા માટે ગર્વની વાત થઈ ગઈ અત્યારે. ગર્વની વાત પણ છે અને દીકરી હોવું એ પણ ગર્વની વાત છે. કેમ કે દીકરી એટલે કે પેલું કહે ને કે અત્યારે તમે દીકરાને હોય ને તમારી જોડે તો ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે એને તમારે ચિંતા ના હોય પણ દીકરીને ચોક્કસથી હોય. અને અત્યારે આપણે સાંભળી પણ લીધું, એને એવું કીધું કે મને પપ્પા ગમે છે. આનું નામ માહી એટલે માહીનો અર્થ એવું થાય કે મહીસાગરની દેવી. હા, એનો અર્થ એવો થાય છે માહી. મારી મોટી ડોટર છે એક 11 વર્ષની અને પછી મારે માહી આવી પણ તો બી મને એટલી જ ખુશી હતી કે આજ મારા ઘરે દીકરો જ છે. એ ટાઈપ જ છે મારા માટે. બોલવામાં બધી રીતે એનું માઇન્ડ એટલું શાર્પ છે ને કે તમને કોઈ બી જવાબ આપી દે માઇન્ડ. ઘરમાં આમ કેવું મસ્તી કરે, ખુશમિજાજ રહે બધા ફ્રેન્ડ્સ સાથે એના? બહુ જ ધમાચકડી, આખો દિવસ બધા જોડે બોલવું, ઝઘડવું, પોતે ડોન બની જાય ઘરમાં. માએ ઝઘડે છે? હા, કેવી રીતે ઝઘડે છે? બહુ જ ઝઘડે છે. કોની સાથે ઝઘડે છે? વહેલું જોડે, દીદી જોડે, મમ્મા જોડે, પપ્પા જોડે. બધા જોડે ઝઘડવાનું અને પછી ડૉક્ટર બનવાનું, પછી બધાને ઇન્જેક્શન મારવાના. હા. હે ને, એવું કરવાનું. સ્કૂલમાં ઝઘડે છે? ના, નહીં? સ્કૂલમાં નહીં. સ્કૂલમાં નહીં ઝઘડતા. અને મેડમ ને બધા કેવું મસ્ત મજા રાખે મારી કે શું કહેવાય મસ્ત માહી તો કે મસ્ત માહી છે. તને કહે છે કે અમે તારા વિડીયો જોઈએ છીએ? હા, એવું કહે છે. અને કેટલા ફ્રેન્ડ છે સ્કૂલમાં? બહુ બધા. બહુ બધા છે. કેવું ગમે ફ્રેન્ડ સાથે? મજા. મજા આવી જાય? સ્કૂલની બહાર કેટલા ફ્રેન્ડ છે તારા? બહુ જ બધા. બહુ જ બધા છે. ક્યુટડી છે, સખત ક્યુટડી છે. હે ને? કેવું લાગે છે તમને અત્યારે હાલ? તમે રિયલી સાચું કહું, મને બહુ જ પ્રાઉડ મુમેન્ટ ફિલિંગ થાય છે કે અમને કોઈ ઓળખે નહીં. ઘણા બધા એવા ઇન્ફ્લુએન્સર જોયા છે કે ભાઈ અમારે એને જોઈએ તો અમને એવું ખુશી થતી હતી પહેલાં કે આમને જોયા રસ્તા પર, આમને ક્યારે મળશું. પણ હવે સારા સારા ઇન્ફ્લુએન્સર માહીના લીધે અમને ઓળખે છે. સારી નામના અમને માહીના લીધે મળી છે કે એવું નહોતું કે અમે કોઈને મળી શકશું એમ, પણ એવા લોકોને બી અમે આજે મળી શકીએ છીએ એટલે અમારા માટે સારું જ છે. તમને કેવું લાગે છે અત્યારે હાલ ફેમિલી સાથે બહાર તમે જોબ પર જાઓ છો, ઘણી બધી પબ્લિક તમને મળે છે, માહીના આખું જે ફ્રેન્ડ સર્કલ હોય કે પછી બધા જ એના ટીચર સ્ટાફ હોય, બધા કેવું લાગે? કેમ કે માહી માટે તો કદાચ કોઈ સ્ટેટસ મૂકે ને વોટ્સએપમાં તો બધાના ફોન આવે કે માહીને તમારા શું રિલેશન છે. બધા મારા સગાવાલા હોય તે બધાના ફોન આવતા જ રહેતા કે માહી. પછી બધા મને ફોન કરે કે માહીને મળ્યું. એટલે આખો દિવસ પ્રોગ્રામમાં હમણાં ગયા હતા તો લગભગ 200 થી 250 લોકોની જો ફોટા પડાયા હતા તો માહી એટલી ખુશ થઈ ગઈ. અને બીજું પ્લસ કે ગરબા રમી તો બધા કલાકારોના સોંગમાં ગરબા રમી. એ લોકોએ પર્સનલી એમને થેન્ક્સ કીધું અને એ લોકોએ ઘણો સાથ સહકાર અમને આપ્યો. એટલે પબ્લિકનો સપોર્ટ અમને બહુ જ મળ્યો. ફેન ફોલોઈંગ સારું, બહુ જ સારું મળ્યું એમ. જે ગીતાબેન રબારી છે, કિંજલ દવે છે, એ બધાએ પર્સનલી માહીની સ્ટોરી મૂકીને માહીને ધન્યવાદ પાઠવી કે આટલી નાની ઉંમરમાં આવા સ્ટેપ્સ લેવાય એટલે બહુ અઘરા છે કે આપણા મોટાથી બી નહીં થઈ શકતા. પણ એને કહેતા કે મા ભગવતીની કૃપા હોય તો જ આ બધું થાય લોકો કહે છે. તો મિત્રો આ છે મસ્ત માહી.
અને અમે મસ્ત માહીનો ગરબાનો વિડીયો ડાન્સનો વિડીયો પણ આની અંદર એડ કરીને મૂકીશું, તમે જોવાનું ના ભૂલતા. અત્યારે હાલ 7 લાખ પર એ પહોંચી ગઈ છે. યુટ્યુબ ચેનલ અમને અત્યારે હાલ પ્રેઝન્ટલી હમણાં બનાવી છે, તો એ પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક તેની મૂકી દઈશ, તમે તેને ફોલો કરો અને મસ્ત માહી મિલિયન સુધી પહોંચે એવું આપણે ભગવાનને પ્રે કરીએ છીએ. ગોડ બ્લેસ યુ માહી. તો અમારો વિડીયો તમારા સુધી પહોંચ્યો છે તેની માટે પહેલાં તો હું તમારો ખૂબ આભાર માનું છું કે તમે આટલો ટાઈમ કાઢીને મારા વિડીયો ચોક્કસથી જોઈ રહ્યા છો. અને દર્શક મિત્રો, તમારો આભાર માનું છું કે જેટલા પણ સબસ્ક્રાઈબર મારા વધી રહ્યા છે, તમારો સપોર્ટ પણ મને મળી રહ્યો છે, તેના માટે તમારો આભાર. તો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. So beautiful, so elegant, just looking like a wow. જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. હા